નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં દરરોજ એક નવા વિષયની ચર્ચા કરતા હોઈએ છીએ। આજે કરંટ ટોપિકમાં વાત કરવાની છે ધર્મ પરિવર્તનની। ખાસ સુરતમાં આજે એક સાથે 432 લોકો ધર્મ પરિવર્તન કરી રહ્યા છે। આવી કોઈ આ પહેલી ઘટના નથી। આપણે ઘણી બધી વખત આવું સાંભળતા આવ્યા છીએ કે લોકો એક સાથે, આ તો 432 છે, એનાથી પણ વધારે લોકો એક સાથે ભેગા થઈને ધર્મ પરિવર્તન માટે અરજી કરતા હોય છે। ઘણી બધી વખત માને રખાય છે તો ઘણી બધી વખત નથી માને રખાતી। પરંતુ અહીંયા જ્યારે સુરતની વાત છે ત્યારે ઘણી બધી ચકાસણી પણ કરવામાં આવે છે। લોકો પોતાના મનથી કોઈ પણ દબાણ વગર સુરતમાં એક સાથે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે। આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને ઇતિહાસની આ એક અભૂતપૂર્વ ઘટના છે કે જે સુરતમાં થઈ રહી છે। પ્રથમ વખત આવી રીતના એક સાથે લોકો ધર્મ પરિવર્તન કરી રહ્યા છે। આપણે કરંટ ટોપિકમાં ખાસ ચર્ચા એ કરી રહ્યા છે કે ધર્મ પરિવર્તનની જરૂરિયાત શા માટે પડી રહી છે, શા માટે ખુદના એટલે કે પોતાનું જે ધર્મ છે એમાં ક્યાંક શ્રદ્ધા ઓછી થઈ રહી છે કે કેમ, શા માટે લોકોને બીજો ધર્મ અપનાવવાની જરૂરિયાત પડી રહી છે। ઘણા બધા કારણો બહાર આવતા હોય છે। ક્યારેક જાતિવાદનું કારણ બહાર આવે છે તો ક્યારેક કોઈ અપમાનની ઘટનાનું કારણ બહાર આવતું હોય છે। અહીંયા જો કે એવું કોઈ કારણ બહાર નથી આવ્યું, પરંતુ આ એક ચિંતાનો વિષય બની રહ્યો છે કે જ્યારે સૌથી વધારે જ્યારે આપણે જોવા જઈએ છીએ ત્યારે હિન્દુ ધર્મના લોકો બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી રહ્યા છે। શું જરૂરિયાત પડી રહી છે, શા માટે આ થઈ રહ્યું છે ને એ સાથે જ આ કોઈ પણ ધર્મ માટે કેટલો ચિંતાનો વિષય છે, એ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે હિન્દુ ધર્મગુરુ પીસી સ્વામીજી અને બૌદ્ધ ધર્મના શ્રમણ છે રાહુલ બુદ્ધજી। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ ધ સ્ટુડિયો। સ્વામીજી, સૌથી પહેલા તો હવે સુરતમાં જે આ ઘટના બની રહી છે, સુરતમાં જ્યારે આ ભૂતપૂર્વ ઘટના કે જ્યારે લોકો એક સાથે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, એના પર આપનું શું માનવું છે? ઘણી બધી વખત આપણે આવું સાંભળતા આવ્યા છીએ કે આવી રીતના ધર્મ પરિવર્તન માટે લોકો ભેગા થતા હોય છે, અરજીઓ કરવામાં આવતી હોય છે। એ પહેલાં પણ 5 વર્ષ પૂર્વની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ 238 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હતું। ધર્મ પરિવર્તન માટે આ પ્રકારની ઘટનાઓ માટે આપનું શું માનવું છે? ધર્મ પરિવર્તન બૌદ્ધ ભગવાન માટે જે છે એ ખરેખર હિન્દુ ધર્મની એક શાખા જ છે। એવું નામાભિધાન કરવાની જરૂર નથી કે ભાઈ ધર્માંતરણ અમે કર્યું અથવા કરી રહ્યા છીએ। એટલા માટે કે બૌદ્ધ ભગવાનને 10 અવતારોની અંદર જ હિન્દુ ધર્મના 10 અવતારો જે છે એની અંદર જ ગણવામાં આવ્યા છે। પરંતુ સમય અને સંજોગો કયા કારણોસર હિન્દુઓના મનની અંદર આવો પ્રશ્ન જાગે છે કે હવે મારે હું હિન્દુ ધર્મની બૌદ્ધ ધર્મમાં જઈ રહ્યો છું। હકીકતે ક્યાંયથી છોડીને ક્યાંય જતા જ નથી, પણ આ જે નામકરણ થઈ રહ્યું છે એ એક ભયસ્થાન કહી શકાય। દેશને માટે પણ ભયસ્થાન કહેવાય, હિન્દુ સમાજ માટે પણ એક ભયસ્થાન કહેવાય। અને આગળ વધીએ તો સમય જતા એના કેવા ખરાબ પરિણામો ઉભા થાય। ખરાબ એટલા માટે કે બી એક રાષ્ટ્ર છે, એક રાષ્ટ્રનું વિભાજન તરફ પણ વધી શકે આવનારા દિવસોમાં। એટલે આ જે પ્રક્રિયા ચાલે છે, આ પ્રક્રિયાઓ હું માનું છું ત્યાં સુધી કાં તો ધર્મ પ્રત્યેનો વધારે પડતો અતિરેક છે, અથવા હિન્દુ સમાજની કંઈક ક્ષતિઓ છે, અથવા પોતે પોતાના ભાઈઓને સાચવી નથી શકતા, કંઈ પણ કારણ હોઈ શકે છે। પણ હું માનું છું ત્યાં સુધી આ જે સિલસિલો ચાલુ થયો છે એ આ દેશને માટે એક શુભ સમાચાર નથી, અશુભ સમાચાર કહી શકાય। જી 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 સ્વામીજી, પણ આપે જે પ્રમાણે કહ્યું કે બૌદ્ધ ધર્મની વાત કરી, બૌદ્ધની જે વાત કરી કે કદાચ કંઈ બદલાતું નથી, એક રીતે ભલે આ શા માટે નામ આપવામાં આવ્યું છે, પરંતુ આપને નથી લાગતું કે કદાચ ઘણું બધું બદલાય છે એટલા માટે જ લોકો આ પરિવર્તન ઈચ્છે છે? આ જે બદલાવ જે છે એ કાયમી નથી ટકતો। એટલા માટે કાયમી નથી ટકતો કે જે વિચારોથી, જે વાણીથી, જે વર્તનથી, જે ક્રિયાથી અથવા જે ઉદ્દેશ્યથી અથવા તો જે આશાથી જે ધર્માંતરણ થઈ રહ્યું છે એ ધર્માંતરણ કર્યા પછી એ જ ટોટલી ટકી શકશે એવું નથી બનતું। કેમ કે ઈસાઈઓમાંથી ફરી પાછા હિન્દુ બની રહ્યા છે। મુસ્લિમો જે ભૂતકાળની અંદર હિન્દુઓમાંથી મુસ્લિમો બન્યા છે એ પણ પાછા હિન્દુ બની રહ્યા છે। એ જ રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી પણ લોકો પાછા હિન્દુ તરફ વળી રહ્યા છે। કાયમી નથી ટકતું, કાયમી નથી ટકતું એટલા માટે કોઈ કારણસર, કોઈ ઉદ્દેશ્યથી, કોઈ ઉશ્કેરણીથી અથવા તો ગેરસમજથી અથવા તો વધારે સારું અહીંયા મોક્ષનું કારણ છે આ બધું બતાવવામાં આવે। એ ધર્મના જે વાહકો હોય, બૌદ્ધ ધર્મના જે ઉપાસકો હોય એ પોતાની જે અનુભવ છે એ અનુભવ બીજાને કહે છે
અને તે કંટાળેલો એટલે એનાથી પ્રભાવિત થઈને ક્યાં કરવામાં આવે છે એ લોકોને કરવામાં આવી રહ્યા છે. રાહુલજી, આપનું શું માનવું છે કે જે પ્રમાણે અહીંયા વાત કરવામાં આવી રહી છે કે બૌદ્ધ ધર્મના જે સાથે બૌદ્ધ ધર્મની સાથે જે જોડાયેલા લોકો છે એ લોકો ક્યાંક અહીંયા પ્રભાવિત કરે છે જેથી કરીને આવી ઘટનાઓ બની રહી છે, જેથી અહીંયા સુરતમાં પણ આવી ઘટના છે. પહેલા પણ જે પ્રમાણે અમે વાત કરી કે કદાચ ક્યાંક બહાર આવતું હોય છે તો ક્યાંક નથી પણ બહાર આવતું, પણ આવી રીતે ક્યાંક લોકોને પ્રભાવિત કરવામાં આવી રહ્યા છે. જય ભીમ. સૌથી પહેલા તો હું એક વાત કરી દઉં કે હાલમાં અમદાવાદમાં થયેલી જે ધમ્મ દીક્ષાઓ છે હું એમનું પરિચય આપી દઉં, પછી આપણી વાત શરૂ કરીએ. 18 ઓક્ટોબર વિજયાદશમીના દિવસે બાપુનગર વિસ્તારની અંદર લગભગ 250 લોકોએ ધમ્મ દીક્ષા લીધી હતી. અત્યારે જ 18,000. 1 જાન્યુઆરી 2019 અમદાવાદની અંદર 1200 લોકોએ ધમ્મ દીક્ષા લીધી હતી અને આજે સુરતની અંદર 500 લોકો ધમ્મ દીક્ષા લઈ રહ્યા છે. એનું મૂળ કારણ એવું છે કે જેમ બાબા સાહેબને માનવા વાળાઓ જે છે, બાબા સાહેબના જે અનુયાયીઓ છે, બાબા સાહેબના જે ફોલોવર છે, બાબા સાહેબે કીધું એટલે ફાઇનલ. બાબા સાહેબે કાસ્ટ ઓફ જાતિ નિર્મૂલન એ બુકની અંદર એમ લખ્યું છે કે જાતિને સમાપ્ત કરવા માટે ખાલી એક જ ઉપાય છે અને એ છે ધર્મ પરિવર્તન. અને જે બાબા સાહેબે 1956 કર્યો હતો અને 1956 ની અંદર બાબા સાહેબે 22 પ્રતિજ્ઞા આપી હતી. એમાંથી 9મી પ્રતિજ્ઞા એમી છે કે હું બુદ્ધને વિષ્ણુનો અવતાર નહીં માનીશ. 21મી પ્રતિજ્ઞા એવી છે કે હું આજે માનું છું કે આજ મારો પુનર્જન્મ થઈ રહ્યો છે. અને બાબા સાહેબે ઓન સ્ટેજ 14 ઓક્ટોબરે સ્ટેજથી કીધું હતું કે હું આજ આ નરકથી બહાર નીકળ્યો છું. તો એ નરકથી બહાર નીકળવા માટે આ બધા પ્રયત્નો કરી રહ્યા છે, બધા નીકળી રહ્યા છે. આ દેશની મૂળ સમસ્યા શું છે? ફાઇનાન્શિયલી નથી, રાજનૈતિક નથી. આ દેશની મૂળ સમસ્યા છે જાતિવાદ. કે જ્યારે પણ તમે કોઈની સરનેમ વાંચી લો, મકવાના છે, સોલંકી છે, પરમાર છે, તો એને આગળ નથી આવવા દેતું. જેવું રિસ્પોન્સ હોવું જોઈએ રિસ્પોન્સ નથી હોતું. હા, તમે ત્રિવેદી જોઈ લો, વ્યાસ જોઈ લો, બ્રહ્મભટ્ટ જોઈ લો, તો એ વ્યક્તિની ક્વોલિટી નથી જોવાતી, ખાલી જાતિ જોઈને એને સપોર્ટ કરવામાં આવે છે. અહીંયા અમને તો ફેસ કરવું પડે છે આ બધું. એટલે બધા આ જાતિવાદના કારણે ધર્માંતર થઈ રહ્યા છે. જો હિન્દુ ધર્મ જાતિવાદ કાઢી નાખતો હોય, વર્ણ વ્યવસ્થા કાઢી નાખતો હોય તો ધર્માંતર જ ના થાય. પણ આ બાબત પર આપનું શું માનવું છે કે કદાચ આ રીતની વ્યવસ્થા હશે પરંતુ એની સામે અહીંયા બૌદ્ધ ધર્મ તરફથી એ લોકોને કંઈક સારું બતાવીને ક્યાંક અહીંયા પ્રભાવિત કરવામાં આવી રહ્યા છે કે કેમ? સોરી, આપણી જે મુવમેન્ટની વાત કરું કે મોસ્ટ ઓફ બુદ્ધિસ્ટ કોણ થાય છે તો જે બાબા સાહેબને માને છે. અને બાબા સાહેબને માનવા વાળા મોસ્ટ ઓફલી ફાઇનાન્શિયલી કેપેબલ નથી, બહુ ઓછા પૈસા વાળાઓ છે. અને જે ધમ્મ દીક્ષા લઈ રહ્યા છે એમને તમે જુઓ તો જે મજદૂર લોકો છે ધમ્મ દીક્ષા લઈ રહ્યા છે, તો એમને કોઈ લાલચ વગેરે આપીને કે કંઈક સારી વાતો કરીને એવું કંઈક નથી. જી 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 આપણે આ વિષય પર વધુ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે ધર્મ પરિવર્તનની. તો જે પ્રમાણે બ્રેક પહેલા અહીંયા વાત કરવામાં આવી છે કે કદાચ એવું બનતું હોય છે કે જે રીતની પરિસ્થિતિ અહીંયા જોવા મળતી હોય છે. હવે આ ચર્ચાને અહીંયા આગળ વધારીશું. પીસી સ્વામીજી અહીંયા જે પ્રમાણે અહીંયા વાત કરી છે રાહુલજીએ કે જે પરિસ્થિતિ છે અને જે પ્રમાણે મેં પણ અગાઉ કહ્યું હતું કે ક્યાંક હિન્દુ ધર્મમાં એક એવી સામાજિક વ્યવસ્થા છે, ક્યાંક અહીંયા જે જાતિવાદ છે એ પણ એક મોટું કારણ અહીંયા માનવામાં આવે છે. આ રીતે કોઈ પણ પ્રકારની વાત કે ક્યાંક ઉશ્કેરવામાં આવતું હોય એવું નથી, પરંતુ લોકો પોતાની જ પરિસ્થિતિથી કંટાળીને ક્યાંક આ સામાજિક વ્યવસ્થાથી કંટાળીને ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, જેવું રાહુલજીનું પણ માનવું છે. રાહુલભાઈએ જે કહ્યું એમાં એક અગત્યનો જે પોઈન્ટ છે ગરીબી, જે આર્થિક સમસ્યા છે એના માટે બાબા સાહેબ આંબેડકર પોતે બંધારણમાં જ એનો વિકલ્પ મૂકીને ગયા છે. એ કદાચ એમને મળી પણ રહ્યું છે અને મળી પણ રહ્યું છે સરકાર તરફથી. એટલે આર્થિક બેઝ જે છે એમાં અત્યારે સરકાર ઘણું બધું, એટલે કદાચ બાબા સાહેબની અપેક્ષા હશે એની કરતા અનેક ગણું થઈ રહ્યું છે. બિલકુલ સાચી વાત છે. એટલે આર્થિક સમસ્યાને માટે થઈ અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવો અથવા તો એ દિશામાં લઈ જવા, એ મને લાગે છે કે ત્યાં એ વિષય મુદ્દો પૂરો થઈ જાય છે. બીજી બાબત રાહુલભાઈની એ છે કે ભાઈ જે સમયથી જાતિવાદના કારણે જે અપમાનિત થતા હોય વગેરે વગેરે,
તો હું અહીંયા ચોક્કસ એટલું કહીશ, કેટલાક લોકોની એ માનસિકતા હોઈ શકે રૂઢિગત, જેમ કે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી રૂઢિગત જ્યારે થઈ જાય ત્યારે બૌદ્ધ સિવાય બીજું માનશે નહીં, સ્વીકારશે નહીં. એ રીતે હિન્દુ ધર્મના વિવિધ ઉપાસના વિકલ્પો જે છે એમાં રૂઢ થયા પછી પોતે છૂવાછૂતની ભાવનાઓને એટલે માનતા હોય છે કે પવિત્ર અને અપવિત્ર એ બેજ ઉપર જ્યારે એમને અપમાન થતું દેખાય છે, તો એના માટે હિન્દુ ધર્મમાં સૌથી અગત્યનો ગ્રંથ જો કોઈ હોય તો ગીતા છે. અને એ ગીતા ગ્રંથની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જન્મના જાયતે શુદ્ર કર્મણા દ્વિજ ઉચ્યતે, એટલે જાતિ ભેદ એના કર્મના આધારે ગણવામાં આવ્યો છે, નહીં કે જન્મગત. એટલે જન્મગત સ્વીકાર જે છે અત્યારે જે માનસિકતાના કારણે દલિત કહેવાતા હોય અથવા તો પિછડી જાતિઓમાં ગણાતા હોય એ એવું અનુભવી રહ્યા છે કે ભાઈ અમને અછૂત ગણવામાં આવે છે. વાસ્તવિકતા આ દેશમાં એક કામરાજ કરીને કોંગ્રેસ નેતા બહુ મોટા થઈ ગયા, એ પોતે પોતાની જાતિના પોતાના સગા નજીકના બ્લડ સંબંધ વાળાને પણ પોતાને ત્યાં શુભ પ્રસંગે નહોતા બોલાવતા. કેમ નહોતા બોલાવતા? કે ભાઈ લગર વગર હોય, આર્થિક સ્થિતિ નબળી હોય, મેલા ગંદા કપડા પહેરેલા હોય, સાફ સુથરા ન હોય, એટલે એને આમંત્રણ જ ના આપે. આપવું જોઈએ પણ કેમ નહોતા આપતા? તો આર્થિક બેજના કારણે એને એવું લાગતું હતું આવા લગર વગર આમના સગા હશે, એટલે પોતાની ઇમેજને છાંટા ન ઉડે એટલા માટે સગા ભાઈઓને પણ ભૂલી જતા હતા. એટલે મારા માનવા પ્રમાણે આર્થિક બાબતમાં જે પ્રશ્ન છે એ સરકાર હલ ભરપૂર કરી રહી છે અને એનો સ્વીકાર તમામ સમાજે કરવો રહ્યો. બીજી બાબત રહી અપમાનજનક. અપમાનજનક કેવું છે કે ભાઈ એવું નથી કે એમાં થાય, બ્રાહ્મણોમાં પણ જ્યારે ઝઘડા થાય છે ત્યારે પણ અપમાનજનક પ્રક્રિયાઓ થતી હોય છે, નથી થતી એવું નથી. એટલે દરેક જ્ઞાતિની અંદર પણ આવા ઝઘડાઓ થાય છે, પણ અહીંયા એને મોટું સ્વરૂપ આપી અને અલગ પાડવામાં આવે છે, જે ભારતની કમનસીબી છે. કોઈ પણ આવી ઘટનાઓ તો બને છે ને સ્વામીજી, આપણે આ એક તો બાબત માનવી પડે ને કે જે પિછડી જાતિના લોકો હોય કે કદાચ જે છૂવાછૂતની વાત હોય એ દેખવા જોવા મળતી હોય છે, એવી ઘટના સામે પણ આવી છે કે એવા પણ કારણો બહાર આવ્યા છે કે જ્યારે હિન્દુ ધર્મ પ્રતિ આક્રોશ વ્યક્ત કરવા માટે પણ લોકો બૌદ્ધ ધર્મને અપનાવે છે. ના ના, બહુ સાચી વાત છે. એ જે અપનાવે છે એ બદલ આપણને પણ દુઃખ થાય છે. એટલા માટે દુઃખ થાય છે કે ભાઈ આપણા જ ભાઈઓ જે છે એ ઘરની અંદર અસલામતી અનુભવી રહ્યા છે. એટલે એ જે અસલામતી અનુભવે છે એ જ પરિસ્થિતિ અન્ય જ્ઞાતિઓમાં પણ છે, પણ એ કેવું છે ત્યાં 2-5 માણસો ભેગા મળી એનું સમાધાન કરતા હોય છે. અહીંયા સમાધાન કરવા માટે કોઈ પહેલ નથી કરતું, પરિણામ સ્વરૂપ એમનું જે દુઃખ છે એ વ્યક્ત કરવાની જગ્યા નથી મળતી, એટલે એમ કે છે કે હું એની કરતા તો બૌદ્ધ ધર્મ શા માટે ન સ્વીકારું. તો અહીંયા એવું બી માની શકાય ને કે જ્યારે પોતાના જ લોકો દુઃખ સમજી નથી શકતા ત્યારે બીજા લોકો આવીને સમજે છે તો એ લોકો ત્યાં એમને સમર્થન આપે છે અને એમની સાથે જોડાઈ જાય છે. એ વાત સાચી. હવે ત્યાં એક બીજો પ્રશ્ન થાય છે કે માનો બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો એટલે કાયમી ધોરણે એમના જે પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો છે, જીવન જરૂરિયાતના પ્રશ્નો છે અથવા તો વ્યવહાર છે, એમાં કોઈ બદલાવ કાયમી નથી આવી જતો, એ ક્ષણિક હોય છે. બાકી પરિસ્થિતિ તો જ્યાંની ત્યાં જ રહેવાની છે. પણ એ પોતે એટલો આત્મસંતોષ માને કે હવે મને કોઈ અછૂત નહીં કહી શકે અથવા મારી સાથે એક આત્મસંતોષ એ લોકોને મળે છે, આત્મસંતોષ મળે છે. આ સિવાય એથી વિશેષ આ દેશની અંદર એમને કંઈ મળવાનું નથી. એટલે હું માનું છું ત્યાં સુધી એ જ સમાજના બૌદ્ધ બંધુઓ પણ આવા જે દલિત લોકો હોય એમની સેવામાં, એમને વિશેષ નોકરીમાં લગાવવા, એમને સરકારી સહાયોમાં પ્રેરવા, આ બધું જો કરવામાં આવે તો દેશની અંદર ભાગલાને બદલે એકરૂપતા વધારે વધતી જશે અને એવું થાય એ આ દેશમાં જરૂરી છે. જી જી જી. તો રાહુલજી, આપનું આ બાબત પર શું માનવું છે કે જે આર્થિક સ્થિતિની આપણે વાત કરી કે જે રીતે સ્વામીજીએ પણ અહીંયા કહ્યું કે તો સૌ કોઈ જાણે છે કે આર્થિક પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે જ બાબા સાહેબ આંબેડકરે અહીંયા અનામતની વાત કરી હતી અને જેનો કદાચ 10 વર્ષ સુધી જ એની વાત હતી, પરંતુ આજ દિવસ સુધી એ લોકોને મળી રહ્યું છે અને આજે અનામત કેટલો મોટો મુદ્દો બની ગયો છે આપણે સૌ જાણીએ છીએ અને ફાયદો પણ લોકોને મળી રહ્યો છે. એટલે આર્થિક પરિસ્થિતિના કારણે તો કદાચ જ લોકો ધર્મ પરિવર્તન કરી રહ્યા હોય, હા, પરંતુ એક અંશે કદાચ આવી ઘટનાઓ બનતી હોય કે જે રીતના હમણાં પીસી સ્વામીજીએ વાત કરી, પરંતુ શા માટે એ જ ધર્મમાં રહીને આપ લોકો એમની મદદ નથી કરી શકતા? શા માટે એમને પહેલા ધર્મ પરિવર્તન કરાવીને પછી પરિસ્થિતિમાંથી ઉભારવું? સૌથી પહેલા તો એક વાત કરીશ કે આર્થિક રીતની જે વાત છે, હાજી, જો માર્ક્સિઝમ જે છે ને, કાર્લ માર્ક્સની વિચારધારા, એ છે રોટી કપડા મકાનની વિચારધારા. એ વિચારધારા આપણી નથી.
બાબા સાહેબની વિચારધારા છે સ્વાભિમાનની વિચારધારા. બાબા સાહેબે જયારે કારામ મંદિરનો સત્યાગ્રહ કર્યો તો એ માટે નતો કર્યો કે અમારે ભગવાનના દર્શન કરવા હતા, અમારે કોઈ જરૂરત નથી ત્યારે પણ ને અત્યારે પણ. એ તો એ માટે હતો કે હિન્દુ ધર્મમાં અમારી સ્થિતિ શું છે એ સમાજને બતાવવા માટે સત્યાગ્રહ કર્યો. બીજો સત્યાગ્રહ કહું કે ગાંધીના પણ પહેલા એક સત્યાગ્રહ થયો, ચૌદાર તલાબ સત્યાગ્રહ 1927, જે ભારત દેશનો સૌથી પહેલો સત્યાગ્રહ હતો બાબા સાહેબનો. અને એ સત્યાગ્રહ પાણી માટે હતો. એ પાણી માટે તમે વિચાર કરો કે પાણી માટે સત્યાગ્રહ કરવા વાળો પહેલો વ્યક્તિ વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, કે અમને આ દેશની અંદર પાણી પણ નતા પીવા દેતા. અને જ્યારે ગાંધીએ હિન્દુ કોડ બિલનો વિરોધ કર્યો હતો અને શું કહેવાય આ રિઝર્વેશનનો વિરોધ કર્યો હતો, અને જ્યારે પુના કરાર થયો હતો ત્યારે બાબા સાહેબે એમને એક વાત કરી હતી કે ગાંધી તમને ખબર હશે મને દુઃખ એ માટે થાય છે કે મારી કોઈ માતૃભૂમિ નથી. અને આજ 2019માં પણ અમારા બાબા સાહેબના જેટલા અનુયાયીઓ છે એમને કહેવું પડે છે કે અમારી અત્યારે પણ કોઈ માતૃભૂમિ નથી. બીજી વાત બુદ્ધિઝમ ઉપર કે અમે બુદ્ધિઝમ કેમ સ્વીકારી રહ્યા છે. હિન્દુ ધર્મ કેટલો પણ ખરાબ હોય એની અમને કોઈ લાગણી નથી. બુદ્ધના જે શું કહેવાય સિદ્ધાંતો જે કહેવાય પંચશીલમાં હોય છે કે હું વ્યભિચાર નહીં કરીશ, હું નશો નહીં કરીશ, હું ચોરી નહીં કરીશ, હું હિંસા નહીં કરીશ, હું ખોટું નહીં બોલીશ. આ જે પંચશીલો છે, આ જે સિદ્ધાંતો છે દરેક સંપ્રદાયમાં છે, પણ એક્ઝામ્પલો પણ એવા છે કે બુદ્ધે જે કીધું એ જ ફોલો કર્યું. બાકી ધર્મોમાં લોકોએ ભલે કીધું હોય પણ ફોલો નથી કર્યું. આપણે ફોલો તો બધામાં જોવા મળતું હોય છે, ક્યાંક એક અંશે ફોલો થતું પણ હશે, ક્યાંક નહીં થતું હોય. હા, તો એ જે પાંચ સિદ્ધાંતો છે એ પાંચ સિદ્ધાંતોને જાણીને બુદ્ધિઝમ અંગીકાર કરવામાં આવે છે. બુદ્ધિઝમની એટલી સારી વાતો છે કે હું તમને ખાલી એક એક્ઝામ્પલ કહીશ અને પછી તમે બોલજો. એક એક્ઝામ્પલ એવો છે કે જ્યારે ફોરેન થી કોઈ લોકો અમદાવાદ આવે છે રિવરફ્રન્ટ ઉપર, જ્યારે બધું સજાવવામાં આવે છે તો ગવર્મેન્ટ રિવરફ્રન્ટ ઉપર આખી બુદ્ધની સ્ટેચ્યુ લગાવી આપે છે, બાકી કોઈની સ્ટેચ્યુ નથી લગાવતા. આ એક એક્ઝામ્પલ છે, લાઈવ એક્ઝામ્પલ છે કે બુદ્ધિઝમ એટલો પ્રબળ છે. 48 કન્ટ્રીઝ બુદ્ધિઝમને માને છે અને એ લોકો વિચાર કરે છે કે જ્યાંથી આ બુદ્ધિઝમ નીકળ્યો હતો કે આ ભારત દેશ એ પણ બૌદ્ધમય થવું જોઈએ. અને બુદ્ધિઝમ શા માટે લેવું જોઈએ તો હું નહીં, અમર્ત્ય સેન જે ઇકોનોમિસ્ટ છે એ શું કહે છે કે આખા દેશની જ્યારે જીડીપી એક કરી લો એનાથી 33 ગુના વધારે જીડીપી ભારત દેશમાં સમ્રાટ અશોકની કાળમાં બુદ્ધ કાળમાં હતી. એ માટે આપણે બુદ્ધિઝમ લઈએ છીએ. શું જવાબ આપવા માંગશે? બુદ્ધ ભગવાનની ઘણી વાતો એમણે કરી છે જે હાજી. એટલે બુદ્ધ ભગવાનની મૂર્તિઓ એટલા માટે મૂકવામાં આવે છે કે જે અસંતોષ અનુભવી રહ્યા છે બાબા સાહેબ આંબેડકરના જે ભક્તો કે અનુયાયીઓ અથવા તો વિચારધારાને માનનારા લોકો, એ જે લાગણી જે અનુભવી રહ્યા છે એ લાગણી પ્રત્યે અમારે કોઈ એવું નથી કે ભાઈ બુદ્ધ ભગવાનને નથી માનતા એવું. એટલે એ બુદ્ધ ભગવાન સન્માન આપવામાં આવે છે, સન્માન આપવામાં આવશે જેની અંદર તમારું પણ સન્માન જળવાય છે. એટલા માટે બુદ્ધ ભગવાનની મૂર્તિઓ જ્યાં ત્યાં મૂકવામાં આવે છે અને વિશ્વમાં પણ એ પ્રચલિત છે. વાસ્તવિકતા એ છે કે બુદ્ધ ભગવાનનો જે જન્મ છે એ હિન્દુ ધર્મમાં જ થયેલો છે, બરોબર છે. એટલે એને જુદા જે પાડવાની જે વિશ્વમાં જે બુદ્ધિઝમ છે એ તો અહીંયા માનવા માટે હવે માનવા માટેની વાત જ નથી ને. એમણે જ કહ્યું કે પહેલા જ આ વાત કે ના એ વિષ્ણુના અવતાર એમને ક્યારેય નહીં માનવામાં આવે. પંચશીલના જે વિચારો છે એ તો દરેક સંપ્રદાયની અંદર એક સમાન જ છે. વિશ્વમાં જ્યારથી માનવીય સૂત્રો જ્યારે બંધાણા, માનવીય મૂલ્યોને જ્યારે પેલું જાહેર કરવામાં આવ્યું ત્યારથી જ આ પંચશીલના સૂત્રો એ સમગ્રની અંદર સ્થાપિત થયેલા છે. પણ જ્યારે બુદ્ધ ભગવાન આવ્યા ત્યારે એને ઉજાગર કર્યા, વળી પાછી એની અંદર પાછું ઓટ આવે છે. એમ બીજા સંપ્રદાયનો જ્યારે જન્મ થાય ત્યારે એને ફરી પાછા ઉજાગર કરે છે અને એ ઉજાગર થયેલા જ્યારે સિદ્ધાંતો હોય છે ત્યારે તે સંપ્રદાય પ્રકાશમાં હોય છે. અને એ જેમ જેમ ઘસારો લાગે છે તેમ તેમ એની પીછેહટ થાય છે અને ફરી પાછા બીજા અવતાર થાય છે. જી રાહુલજી, અહીંયા કદાચ આપને એક જોવા નથી મળતું પરિવર્તન કે કદાચ હિન્દુ ધર્મના ધર્મગુરુ વિશેથી આપણે એમની પાસેથી કંઈક જાણીએ કે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લોકોની સાથે આપણે જ્યારે વાત કરીને ત્યારે એ લોકો હંમેશા જે બૌદ્ધ છે, જે બૌદ્ધ ધર્મગુરુઓ છે, બુદ્ધ ભગવાન છે, એમને સન્માન આપતા જ હોય છે. આજે પણ એવું માને છે. પરંતુ જ્યારે બૌદ્ધ ધર્મના લોકોની સાથે આ વાત કરવામાં આવે છે ત્યારે એ લોકો હંમેશા પોતાને કંઈક અલગ બતાવે છે. હંમેશા હિન્દુ ધર્મ માટે એક આક્રોશ પણ એમનામાં થોડોક જોવા મળતો હોય છે. પરંતુ હિન્દુ ધર્મમાં જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એ લોકો હંમેશા બૌદ્ધ ભગવાનને પોતાની સાથે જોડાયેલા માને છે. મેડમ, એની ઉપર હું એક એવી વાત કરીશ કે જે બુદ્ધિઝમ માટે જે સોફ્ટ કોર્નર છે ને એમાં એમની જોડે પર્યાય નથી.
એમની જોડે એ જ સટીક જ એવું જ છે કે એવું જ કરવું પડશે, એમની જોડે પર્યાય નથી. આપણી જોડે પર્યાય છે અને આ ઇતિહાસ છે. ઇતિહાસ જે સમ્રાટ અશોકના કાલથી જે ભિક્ષુઓને મારી નાખવામાં આવ્યા હતા ત્યારથી આ આક્રોશ છે. આ આક્રોશ અત્યારથી નથી. બુદ્ધે શું કર્યું? બુદ્ધે કોઈ શાંતિનો માર્ગ નથી બતાવ્યો, બુદ્ધે ક્રાંતિનો માર્ગ બતાવ્યો છે કે તમે ક્રાંતિકારી બનો. અને રહી વાત બુદ્ધિઝમની, તો હું એક વાત કરું છું કે અમેરિકામાં કોઈ બુદ્ધિસ્ટ બને ને તો એ ભારતના બુદ્ધિસ્ટથી સમાન છે. જાપાનનો બુદ્ધિસ્ટ ભારતના બુદ્ધિસ્ટથી સમાન છે. ઇવન મહારાષ્ટ્રનો બુદ્ધિસ્ટ ગુજરાતના બુદ્ધિસ્ટથી સમાન છે. શું આ વ્યવસ્થા બીજા ધર્મમાં છે? મુસ્લિમ ધર્મમાં પણ એ વ્યવસ્થા નથી કે ક્રિશ્ચન ધર્મમાં જે છે એનાથી પર છે. હિન્દુ ધર્મ છે એનાથી પર છે બેન. એટલા માટે કે જે પંચશીલની વાત કરી છે ભાઈએ, રાહુલભાઈએ, એ જે પંચશીલ છે એ પંચશીલ જ જો માનવામાં આવે બુદ્ધ ધર્મની અંદર પણ, તો આ પ્રશ્ન ઉભો જ નથી થતો, ત્યાં જ ખતમ થઈ જાય. એટલા માટે પંચશીલ છે તો દરેક સંપ્રદાય ધર્મની, હિન્દુ ધર્મ હોય કે ઈસાઈ હોય કે મુસ્લિમ હોય કે બૌદ્ધ ધર્મ હોય, એ બધાની અંદર સમાન છે, કોમન છે. એટલે એને વાહન કરનારા આજના જે બુદ્ધ બંધુઓ છે અથવા તો પછીના હોય કે આગળના હોય, એમણે તો પંચશીલના આધારે જ આ દેશની અંદર ધર્મ પરિવર્તન કરાવવાની જરૂર જ નથી. માત્ર ગરીબો કોણ છે એને ઉઠાવો, જે જરૂરિયાત વાળા કોણ છે એને ઉઠાવો. એટલે ક્યાંક આવી પણ ઘટનાઓ બનતી હોય છે કે લાલચ આપીને પણ ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. એટલે મારું કહેવાનું એ જ છે કે આ જે ધર્મ પરિવર્તન કરે છે ત્યારે એમની આગળ ઘણી બધી આશાઓ મૂકવામાં આવે છે. જી જી, હવે આપણી પાસે સમય અહીંયા ઓછો છે, પરંતુ અંતમાં સ્વામીજી, આ જે ઘટનાઓ બની રહી છે એ હિન્દુ ધર્મ માટે પણ, અને માત્ર હિન્દુ ધર્મથી બૌદ્ધ ધર્મની સૌથી વધારે ચોક્કસપણે આ ઘટનાઓ બનતી હોય છે, પરંતુ બીજા પણ અન્ય ધર્મોમાં આ રીતના પરિવર્તનો જોવા મળી રહ્યા છે. એ આપણી સામાજિક વ્યવસ્થા માટે, આપણી સંસ્કૃતિ માટે, કોઈ પણ ધર્મ માટે કેટલું નુકસાનકારક છે, રાષ્ટ્ર માટે પણ કેટલું નુકસાનકારક છે, શું કહેશો? રાષ્ટ્ર માટે તો એકદમ ઘાતક છે. જેમ કે પૂર્વાંચલ ભારતની વાત કરીએ, રાજીવ ગાંધીએ ત્યાં ચૂંટણી ટાઈમે એવું બયાન આપેલું કે ભાઈ જો કોંગ્રેસ આવશે તો બાઇબલ પ્રમાણેના નિયમો ઘડવામાં આવશે. એનો અર્થ એ થયો કે આ દેશનું સર્વોચ્ચ સ્થાન ભોગવનાર વ્યક્તિ પણ આ વાતનો સ્વીકાર કરે છે કે ધર્માંતરણ થવાથી રાષ્ટ્રાંતરણ થઈ જાય છે, અને જો રાષ્ટ્રાંતરણ થતું રહે તો દેશ ટુકડે ટુકડે વેચાતો થોડો ઘણો જે બચ્યો છે એ પણ ન બચે. જી જી જી, રાહુલજી, આપ પણ અંતમાં શું કહેવા માંગશો? અંતમાં એક જ વાત કહીશ કે 1956 પછી 2019 સુધી જી 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 જો ધર્માંતરણ થયા અને જ્યારે આજે ચિંતાનો વિષય બન્યો છે તો એ સારી વાત છે કે લોકો ચિંતા તો કરે છે ઓછામાં ઓછી બાબા સાહેબ પછી. પરંતુ હવે એને ધ્યાન રાખીને આગળ કંઈક કરવાની પણ જરૂરિયાત લાગે છે. તો સમય અહીંયા સમાપ્ત થયો છે. રાહુલ બોધુજી અને પીસી સ્વામીજી બંને મારી સાથે જોડાયા, મુદ્દા પર આપણે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણે સુરતમાં જે આજે 432 લોકો ધર્મ પરિવર્તન કરવાના છે, કદાચ એ લોકો તો પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ દબાણ વગર ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, પરંતુ અહીંયા જે ચર્ચા કરી છે એ મુદ્દા ઉપર કરી છે કે ઘણી બધી વખત દબાણમાં આવીને પણ અન્ય કારણોસર પણ અહીંયા ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, પરંતુ એ આગળ જઈને રાષ્ટ્ર માટે, દેશની સંસ્કૃતિ માટે અને બધા જ લોકો માટે કેટલું હાનિકારક છે. શા માટે ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે અને ન થવા જોઈએ અને રોકવા માટે પણ અહીંયા શું કરવું જોઈએ, એ તમામ મુદ્દાઓ પર અહીંયા ચર્ચા કરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.